जय हो। बाबू श्री वगैरह महाराज की जय हो। श्री गुरु श्री वगैरह महाराज की जय हो। આજનો પુનિત અને પાવન પ્રસંગ ઉગરવડ મુકામે રમેશરામ મહારાજના પ્રાંગણમાં તેમની તથા તેમના પરિવારની ઉમદા ભાવનાથી આજના વર્તમાન સમયે ચરાચર વ્યાપ્ત સદગુરુ પરમાત્માની પાવન નિષ્ણાના ગુણગાન કરવા માટે આજનો આ ઉત્તમ યોગ તમને ને મને પ્રાપ્ત થયો. આદિ અનાદિકાળથી માનપુરુષોએ આ એક મનુષ્ય દેહને એટલું બધું મૂલ્યવાન ગણાયું છે, આ એક અવસરને એટલું બધું મૂલ્યવાન ગણ્યો છે કે આ અવસર સોંપડ્યા સિવાય આ અવસર પ્રાપ્ત થયા સિવાય ચરાચર વ્યાપ્ત પરમાત્મા જે બધેને બધામાં રહેલો છે એને જાણી શકાતો નથી, અને જાણવા માટેનો જ આ અવસર છે. એને જાણવા માટે આ અવસર પ્રાપ્ત થયો. હાથે હાથે આ અવસર પ્રાપ્ત થયા પછી આ અવસરમાં ભૂલભુલવણી એવી છે કે જ્યાં સુધી આ મહાનપુરુષનો કોઈની દયા કે કોઈની કૃપા ના થાય ત્યાં સુધી હું કોણને પરમાત્મા કહેવાય એ ભેદ ઉકલી શકતો નથી, એ ભેદને જાણી શકાતો નથી. કારણ કે અહીંયા આગળ મુદ્દો છે કે આજે આકાશ અને ધરતીની વચ્ચે અજબ લીલા જે પરમાત્માની ચાલી રહી છે, એ પરમાત્માએ પોતાના કરતાં સવાઈ બનાવી છે. પોતાના કરતાં પ્રકૃતિની રચના પરમાત્માએ સવાઈ બનાવી છે, અને સવાઈ બનાવી છે એટલે જ ભૂલા પડાય છે. એટલે જ ભૂલા પડાય છે. અને ભૂલા પડવા પાછળનું કારણ જ એ છે કે એને પોતાના કરતાં સવાઈ બનાવી છે. કારણ કે મુદ્દો એ છે કે અહીં આગળ મહાનપુરુષોનો જે મત છે કે આ અવસર પ્રાપ્ત કર્યા પછી જે જાણવા જેવું છે, જે માણવા જેવું છે, એનો વિચાર કોઈને આવે છે. એનો વિચાર કોઈને આવે છે. અને એ પ્રારબ્ધના પુણ્યશાળી કોઈ હોય ને આ અવસરે જો વિચાર આવી ગયા પછી વિચારે આપણને આવ્યો છે એવું નહીં, આપણા જેવો વિચાર ઘણા બધા એને આવ્યો છે. આપણા જેવો વિચાર એ ઘણા બધા એને આવ્યો છે. પરમાત્મા કેવા હશે, કેવી રીતે રહેતા હશે, ક્યારે દર્શન આપે, શું કરવાથી દર્શન આપે, એમના દર્શન કરવાથી, એમને જાણવાથી, એમને પ્રાપ્ત કરવાથી જ આ જીવનનું કલ્યાણ થાય. આવા વિચાર આપણે સભામાં બેઠા એટલોને જ આયા એવું નહીં, ઘણા બધાને આવે છે. બરોબર છે. પણ એ બધાને આવે છે એના કરતાં વધારે બળભાગી, વધારે ભાગ્યશાળી આપણે છે કે એ સંદેશો પહોંચાડનાર હાલ અત્યારે વર્તમાન સમયે પરમાત્મા કેવા છે ને કેવી રીતે રહેલા છે, પરમાત્મા કેવા છે ને કેવી રીતે રહેલા છે એ સંદેશો આપનાર સદગુરુ વર્તમાન સમયે સોંપડ્યા. એટલે એ બધાયના કરતાં ભાગ્યશાળી બળભાગ્ય આપણે વધારે છે કે શરણ પ્રાપ્ત થયું છે. વિચારો તો અનેકોને આવે છે, અને અનેક પ્રકારના વિધિ વિધાનમાં, અનેક પ્રકારના સંપ્રદાયમાં, અનેક પ્રકારની ધર્મ વિધિઓમાં, અનેક પ્રકારની સેવાઓમાં, અનેક પ્રકારના યાત્રાઓમાં, અનેક પ્રકારની વિધિઓમાં છોડાય છે, પણ એ મૂળ રસ્તો પામી શકતા નથી. અને અંતે નિશાસો નાખે છે કે જે પ્રાપ્ત કરવું હતું એ થયું નથી. રસ્તો મારો ઊંધો છે કે પથ મારો બદલાયો છે એ ખબર પડે તો સુધી સમય હારી બેસે છે. પછી રસ્તો બદલવાનો, પાછા વળવાનો કોઈ રસ્તો હોતો નથી. ઘણા બધા લાંબા સમયથી કરતા હોય ને, લાંબા સમયથી કશાયમાં જોડાયેલા હોય, કશાયમાં જોતરાયેલા હોય ને લાંબો સમય એ કર્યું હોય ને પછી સાચું સમજાઈએ તો એના અહીં પાછું ના વરાય. સાચું સમજાઈએ તો એનાથી પાછું વરાય
નહીં એ સ્વીકારે ખરા કે ભાઈ તમે કહો છો એ વાત સાચી, તમારી વાત સાચી છે, તમારી વાત મૂળ છે, પણ તેમ છતાં એ પાછા ના વળે. કારણ કે પાછા ના વળે એની પાછળનું કારણ શું છે કે પાછા વળવાનો હવે સમય રહ્યો નહીં. પાછા વળવાનો આ સમય રહ્યો નહીં, એ સમય ચૂકી ગયા. અને કોણ તો પછી એ જે લાંબા સમય સુધી જે કર્યું છે ને એનું અહમ જે ઊભું થયું છે એ અહમ પાછા પડવા દેતું નથી. સાચું છે અમે પકડ્યું છે એ ખોટું છે, હમણે ચાલ્યું છે એ પૂંછડું ગધાડાનું નહીં ગાયનું છે, ને મેં ચાલ્યું એ પૂંછડું ગધાડાનું છે એવું ખબર પડે છે, તેમ છતાંય અહમ છોડવા દેતું નથી. અહમના લીધે એનાથી પાછું ના વળાય. અને એ અહમને લઈને પછી એના એ સમય જે કિંમતી મૂલ્યવાન ઔષધ છે એને ગુમાઈ બેસે છે. પણ વર્તમાન સમયે જેને સમયની ખબર પડી છે, જેને સાધનાની ખબર પડી છે, જેને શાન મળી છે, અને વર્તમાન સમયે જેને સદગુરુનું શરણ પ્રાપ્ત થયું છે એ સૌથી મોટા બળભાગી છે. સૌથી મોટા બળભાગી છે કે એ સમય રહેતો સમજાયું છે. સમય રહેતો સમજાયું છે. હવે મુદ્દો એ છે કે આ સમયે વર્તમાન સમયે જે સદગુરુએ શાન કરી છે એ શાન કદાચ આ અવસર રહેતો જો ના સમજાય તો વાંધો નહીં. આ અવસર આ સમય આ જીવન રહેતો જો ના સમજાય તો વાંધો નહીં. એકવાર દસમાન પરીક્ષા આવી છે એટલે ફરી તો આવવી પડશે નહીં. જ્યાંથી અધૂરું છે ત્યાંથી શરૂઆત થશે. જ્યાંથી અધૂરું છે ત્યાંથી શરૂઆત થશે. નવદા ભક્તિમાંથી પરવારીને 10મી ભક્તિમાં પ્રવેશ મળ્યો છે. 10મી ભક્તિમાં આ પ્રવેશ મળ્યો છે ને એ પ્રવેશ મળ્યા પછી જેમ છે એમ ધારણ ના થયું તા એવું જરૂરી નહીં પેલા ટ્રાયલ જ પાસ થવું. અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે અને એમાંય સરકારે જોગવાઈ કરેલી છે કે ભાઈ એની પાછળ કદાચ નપાસ થાય તો પાછળ બીજા ટ્રાયલ આવી શકે. જેટલા વિષયમાં ફેલ થયો હોય એટલા વિષયના ફરી પરીક્ષા આવી શકે એવું ભૌતિક જગતમાં એ 10મું બોર્ડ છે એટલે જોગવાઈ છે. કારણ કે ગવર્મેન્ટ જાણે છે કે આમાં એક ટ્રાયલ પાસ થવું હેલું નહીં. એમ એ 10મું બોર્ડ છે તાર આ 10મું બોર્ડ જ છે ને અહીંયા એક ટ્રાયલ તો કોક નીકળી જાય. બાકી ટ્રાયલ તો હાલવાના જ. 1-2 વિષયમાં તો ભરવાય. 1-2 વિષયમાં તો હા ભરવાય. કદાચ એ 2માં ના ભરવાય તો 1માં તો ખરા. કારણ કે 5 વિષયમાં ગમે તે 1માં તો ફેલ થવાય ને આ થવાય. તાર માન પુરુષોનું કહેવું છે કે જીવને વળગ્યું ભ્રાંતિ રૂપી ભૂતળું અને વીરાવશીએ વિષયથી વેગળા. વીરાવશીએ વિષયથી વેગળા. વિષય દમ જોરાવર વળગ્યું જીવને ખેંચી જાય છે. વિષય જમ જોરાવર વળગ્યું જીવને ખેંચી જાય છે. તાર 5 વિષયોનું ખેંચણ હોય એવું ના બને. 5 વિષયોનું ખેંચણ હોય એવું બને નહીં. મારી પ્રકૃતિ મને મારી ખબર હોય કે મને કયા વિષયનું ખેંચણ છે. તમારી જગ્યાએ તમને ખબર હોય કે કયા વિષયનું ખેંચણ તમને છે. બરોબર છે. તારી એ જે એક વિષયનું ખેંચણ છે ને એના આધારે જ આ જીવરૂપ થાય છે. જીવરૂપ ધારણ થાય છે. બરોબર છે. મૂળ તો શુદ્ધાત્મા જ હતો. મૂળ તો આ શુદ્ધાત્મા જ હતો. બરોબર છે. વિષયોને ભોગવવાથી જીવાત્મા થયો છે. તો એનો એ છે એનો એ જ છે. બરોબર. શુદ્ધાત્મા હતો શરૂઆત જ્યારે જન્મ થયો તારે. બરોબર. જન્મ સમયે શુદ્ધાત્મા જ હતો અને વિષયોને ભોગવવાથી પછી જીવાત્મા થયો. બરોબર છે. અને માન પુરુષોના શાન મળે, માન પુરુષોનો સંદેશો મળે, માન પુરુષનું સાનિધ્ય મળે. જો હતો એવો શુદ્ધાત્મા પાછો થાય. કારણ કે બગડ્યો છે તેવી રીતે આપણને ખબર નહીં. બગડ્યો છે કેવી રીતે એની આપણને ખબર નથી. બરોબર છે. એ કયા વિષયમાં લબડાયા અને કયા વિષયમાં ભરવાયા અને શેનાથી આ ઊભું થયું છે એ તો માન પુરુષો જાણે છે ને. એ તો માન પુરુષો જાણે છે. નરસિંહ મહેતાએ કહ્યું કે શિવ થકી જીવ થયો. શિવ થકી આ જીવ થયો અનેક રસ લેવાને. બરોબર છે. તારા એને જ શોખ થયો છે. જે કંઈક ઈચ્છાઓ થઈ છે એ કોને થઈ છે?
એના સિવાય બીજા કોઈને તો થઈ નહીં. બરોબર છે. તારી એ જીવ રૂપ ધારણ થયું છે, એ જે ધારણ કર્યું છે, જે ભ્રાંતિઓ ઊભી થઈને જે ભોગવટો ભોગવવાનો થયો, એના અર્થે સરવાળો એનો ઈશાર એ આવ્યો કે જીવ રૂપ થયો. એ આ જીવ રૂપ થયો. હવે એ ભોગવવાની રીત નથી, એટલે ભોગવવાની રીત નથી. એને લઈ લઈએ ભોગવટો એનો ઊભો થયો છે ને એ ભોગવટો જે ઊભો થયો છે એ ભોગવટામાંથી છૂટવા માટે માન પુરુષો છોડાવવાનું કામ નહીં કરતા. માન પુરુષો છોડાવવાનું કામ કરતા હા નથી, એવું સમજતા હોય તો ભૂલ છે. કારણ કે એટલી બધી ભૂલ છે અમે અમારું કરીએ કે તમારું કરીએ. મુદ્દો એ છે છોડાવતા નહીં, છૂટવાની રીત બતાવે. છૂટવાની રીત બતાવે. હા, રીત બતાવે છે. અહીંથી જે મળશે એ બધું કાચું મટીરિયલ જ મળવાનું. બરોબર છે. પકવીને ખાવાનું તમારે, અને જેટલી ખોખત રાખીને પકવશો એટલું મીઠું લાગશે. અને તો પછી ઊભા ટેરવા બાંધ્યું ને તો પછી ખાવાનું નહીં ફાવે. હા, ફરો ઘેર બેસીને બનાવે તો મેર આવે. એના માટે ખંતથી ખાવું પડે, ખંતથી એને બનાવવું પડે. અને જેટલા ખંતથી બનાવે એટલી મીઠાશ આવે. એટલી મીઠાશ આવે. એમાં મીઠાશ એટલે જ હોય કે એને બનાવવામાં ખંત હોય. એને આ બનાવવામાં ખંત હોય અને ખંતથી બનાવ્યું હોય એટલે એમાં મીઠાશ હોય. બરોબર. રસોઈયાનો કોઈ પ્રસંગ હોય ને આપણે રસોઈયાને બોલાવીએ ને, અને રસોઈઓ જેટલી સ્વાદિષ્ટ વાનગી રસોઈઓ આપણે ઘેર બનાવે છે ને, એટલી સ્વાદિષ્ટ વાનગી એનાથી એને ઘેર ના બને. એને ઘેર એટલી સ્વાદિષ્ટ વાનગી એનાથી ના બને. કારણ કે આપણે ઘેર આવે ને તાર તો એને રોંધવા સિવાય બીજું કશું ગોમ ના હોય. એટલે અત્યારે હોંભરવાના સારા લાગે, પણ અહીં રોંધવા વગર બીજું કશું કોમ નહીં ને મારે. એ રસોઈ એને ઘેર બનાવે ને તારે એના માથામાં હત્તલ લપસા હોય, એટલે એને ઘેર એટલો બધો સ્વાદ ના આવે. એ તો કોકને તો બનાવવાનું થાય તાર તેકડીએ તેને બીજું કશું અલ્લો માથામાં હોય નહીં, રસોડું જ બનાવવાનું હોય. એટલે એટલું જ ધ્યાનમાં હોય ને, એ એટલું એક જ ધ્યાનથી બનાવે એટલે સ્વાદિષ્ટ બને છે. એક ધ્યાનથી હા બનાવે છે એટલે સ્વાદિષ્ટ બને છે. બરોબર છે. તારા રામની ભક્તિ જે કરવાની છે, રામની ભક્તિ વર્તમાન સમયે જે રામની ભક્તિ કરવાની છે, બરોબર છે, એમાં માનપુરુષોનું કહેવું એવું છે, કંચનરુ કામિની ચોકી આડી શામની, કંચનરુ કામિની ચોકી આડી શામની. રામની ભક્તિમાં એ જ લૂંટે. રામની ભક્તિમાં એ જ લૂંટે. બરોબર. રામની ભક્તિ કરવામાં આડું આવે એ મોટામાં મોટું શું છે? આખું જગત ભલે બનાવ્યું, વિધવિધ રચનાઓ ભલે કરી, બરોબર છે, અને આકાશ અને ધરતીની વચ્ચે આ અજબ લીલા જે ચાલી રહી છે, પણ આ બધામાં આડું આવતા હોય એવા મુદ્દા બે જ છે. એક રૂપ ને રૂપિયા. એક રૂપ અને રૂપિયા. કંચન અરુ કામિની, કંચન અરુ કામિની ચોકી આડી શામની. રામની ભક્તિમાં એ જ લૂંટે. એના સિવાય બીજું કોઈ તમને રોકે નહીં. બરોબર છે. ભજનમાં કો તો હવાર ધંધાના વિચારમાં ના આવાય, કો તો હવારમાં ધંધાના વિચારમાં ભજનમાં ના આવાય. બરોબર છે. અને કો તો પછી ઘરવાળા નાખે ઉજાવ કે છોના મોના રોજ શું હેડ કરવો. બરોબર. આ બે સિવાય ત્રીજું કારણ હોય તો મને કહો. ના તમને ઘર રોકે, ના તમને ખેતર રોકે, ના તમને ઢોરો રોકે, ના તમને ગોમવાળા રોકે, કોઈ તમને રોકે નહીં. રોકવાના કારણ આ બે જ. કોણ તો પેલા ધંધાની ચિંતા, બરોબર છે, અને કોણ તો પછી કંચન અરુ કામિની ચોકી આડી શામની. રામની ભક્તિમાં એ જ લૂંટે.